યાત્રાધામ ડાકોરમાં પણ રણછોડરાય મંદિરમાં ફાગણી પૂનમનો રંગોત્સવ ઉજવવામાં આવ્યો। ભગવાન રાજા રણછોડ સોના અને ચાંદીની પિચકારીથી ભક્તો સાથે ધૂળેટીનો પહેલો ખેલ રમ્યા હતા। સેવક પૂજારીના માધ્યમથી ભગવાન ભક્તો સાથે ધૂળેટી રમ્યા હતા। દિવસ દરમિયાન હજુ પણ 4 બીજા ખેલ ભગવાનના રાજા રણછોડ ભક્તો સાથે રમશે। ડાકોર રણછોડજી મંદિર ઘુમ્મટમાં પણ અબીલ ગુલાલની છોડો ઉડી હતી। ભગવાનનો બાળ સ્વરૂપ ગોપાલલાલજી ફૂલડોલ પર બિરાજ્યા હતા। આ સાથે જ યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયજી મંદિરમાં ફાગણી પૂનમની ઉજવણી પણ ખાસ કરવામાં આવી। 5 દિવસમાં 10 લાખ ભાવિક ભક્તોએ દર્શન કર્યા છે। ફાગણી પૂનમે વહેલી સવારે જ 4 વાગે મંગળા આરતી કરવામાં આવી હતી। ભાવિક ભક્તોએ કાળિયા ઠાકોરના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। તો યાત્રાધામ ડાકોરમાં પણ એ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જે પ્રકારે સાળંગપુરમાં પણ દ્રશ્યો જોવા મળ્યા। અહીંયા ભાવિક ભક્તો મોટી સંખ્યામાં કાનાના દર્શન કરવા માટે પહોંચી ગયા છે। ભગવાનના દિવસ દરમિયાનના અલગ અલગ સ્વરૂપના દર્શન પણ કરશે અને ખાસ જે ફાગણી પૂનમનો ઉત્સવ છે, એટલે કે રંગોત્સવ છે, આજે ધૂળેટીનો ઉત્સવ છે, તેવામાં મોટી સંખ્યામાં ભાવિકો અહીંયા મંદિર ખાતે પહોંચી ગયા છે અને જુદા જુદા રંગો અબીલ ગુલાલની છોડો ઉડાવી રહ્યા છે। ભગવાનની ખૂબ જ સુંદર રીતે શણગાર કરવામાં આવ્યો છે, જેમના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવી રહ્યા છે। પૂજારીઓ દ્વારા પણ અબીલ ગુલાલ ભક્તો પર ઉડાડવામાં આવી રહ્યું છે અને ધૂળેટીના પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે। યાત્રાધામ ડાકોરના આ દ્રશ્યો કે જ્યાં રણછોડરાય મંદિરમાં દર વર્ષે ફાગણી પૂનમને દિવસે આ જ પ્રકારનો માહોલ જોવા મળતો હોય છે। રંગોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે। ભગવાન રાજા રણછોડ સોના અને ચાંદીની પિચકારીથી ભક્તો સાથે ધૂળેટીનો પહેલો ખેલ રમ્યા હતા। સેવક પૂજારીના માધ્યમથી ભગવાન ભક્તો સાથે ધૂળેટી રમ્યા હતા। દિવસ દરમિયાન હજુ પણ 4 બીજા ખેલ ભગવાનના રાજા રણછોડ ભક્તો સાથે રમશે।